અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી જિગ્નેશભાઈ ડાંગર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જેમાં ઘણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌપ્રથમ પધારેલ સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં શાબ્દિક સ્વાગત તેમજ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ઉદ્બોધન મનોજભાઈ અબોટી, કાંચીભાઈ ડેર, પ્રવીણસિંહ મોરી અને અશ્વિનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જિગ્નેશભાઈ ડાંગર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરનું સન્માન નલિયા દક્ષિણ નેજ પરિવાર, જય સોમનાથ ગ્રુપ અબડાસા, ગોકુલધામ સોસાયટી ગ્રુપ નલિયા તેમજ રાજકીય અગ્રણી અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિદાયમાન જિગ્નેશભાઈ ડાંગરને સન્માનિત કર્યા હતા। ત્યારબાદ જિગ્નેશભાઈ ડાંગર દ્વારા યુનિફોર્મ વિતરણ, તમામ વન રક્ષણ તથા રોજંદારોને ભેટ રૂપે અર્પણ કરી હતી। વીઆરટીઆઈ પ્રાથમિક શાળાના શિક્ષકને અર્જુન જિગ્નેશભાઈ ડાંગર શાળાને ભેટ આપી હતી તેમજ દશનામ ગોસ્વામી બ્રાહ્મણ સ્ત્રીઓને પ્રતીક સ્વરૂપે કબર અર્પણ કર્યા હતા। ત્યારબાદ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશભાઈ ડાંગરે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તેમજ તેમની આંખોમાંથી આંસુ જોવા મળ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે અબડાસા અને અબડાસાના લોકો મારો એક પરિવાર છે અને 12 થી 13 વર્ષ પછી જ્યારે મારી બદલી થતા અને મને જાણ થતા જ ખૂબ જ દુઃખ થયું અને અબડાસાની ભૂમિ પર અબડાસાની ભૂમિને હું ક્યારેય નહીં ભૂલું। મને એવું લાગી રહ્યું છે કે આજે હું મારા પરિવારથી અલગ થઈ રહ્યો છું। જેમાં ઉપસ્થિત મંચસ્થ જિગ્નેશભાઈ ડાંગરના માતૃશ્રી અને પિતૃશ્રી અને તેમનો સહપરિવાર, આરએફઓ શ્રી કનકસિંહ રાઠોડ, સૌ મિત્રો, રાજકારણી અગ્રણીઓ તેમજ અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। રમેશ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, નલિયા।